ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA એટલે કે ઓશી એના માટેની બ્લુપ્રિન્ટ 2025 માટેની જે આપણી વાર્ષિક પરીક્ષા છે બોર્ડ એક્ઝામ એના માટેની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે જે પહેલા વિભાગ A થી શરૂઆત કરી. વિભાગ A ની અંદર આપણને 20 MCQ પૂછાવાના છે. આ 20 MCQ ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈશું. તો પહેલાં આપણે અહીંયા MCQના નંબર લખી દઈએ જેથી કરીને કયા નંબરનો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણને ક્લિયર થઈ જાય. અહીંયા આપણે કુલ 20 MCQ લખીશું અને આ 20 MCQમાં કયા નંબરનો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણે અહીંયા જણાવી દઈએ જેથી કરીને તમારે MCQની તૈયારી કેવી રીતના કરવી એનું તમને આઈડિયા આવી જાય. સૌપ્રથમ વિભાગ A ની અંદર જે પહેલો MCQ છે એ આપણને પહેલાં 3 જે MCQ છે એ પહેલાં 3 MCQ આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછે. ચેપ્ટર નંબર 2 માંથી એક જ MCQ, 3 માંથી આપણને 2 MCQ પૂછે. જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી 2 MCQ, 5મામાંથી એક છે એનો મતલબ કે ચોથામાંથી નહીં પૂછાય, 6ઠ્ઠામાંથી એક, 7મા ચેપ્ટરમાંથી 2 MCQ, 8મા ચેપ્ટરમાંથી 2 MCQ, 9મા ચેપ્ટરમાંથી 2 MCQ, 10મા ચેપ્ટરમાંથી પણ 2 MCQ. આપણા કુલ 12 ચેપ્ટર છે. 11મા ચેપ્ટરમાંથી પણ 2 અને 12મા ચેપ્ટરમાંથી પણ 2. હવે કયા ચેપ્ટરમાંથી નથી એ તમે જોઈ લીધું, પણ એવી ભૂલ નહીં કરવાની કે કોઈ ચેપ્ટરને નહીં વાંચવાનું. આપણી પાસે સમય હોય તો આપણે દરેકે દરેક ચેપ્ટરને જોઈ લેવાનું. કદાચ એ જે પ્રશ્નો છે એ આપણને એક વાક્યમાં કામ લાગી જાય. જોઈએ આપણે વિભાગ B. વિભાગ B એટલે VSQ, વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે એક વાક્યમાં જવાબ આપણને 10 પૂછાય તો એના કેટલા માર્ક્સ હોય? 10 માર્ક્સ. હું અહીંયા એના ક્રમ લખી દઉં જેથી કરીને આ 10 પ્રશ્નો એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે એ તમને ક્લિયર થઈ જાય. અહીંયા 10 પ્રશ્નો થઈ ગયા. આ 10 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ જોઈ લે. જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી 1, પછી સીધું 7મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર, એમ 5 પ્રશ્નો થઈ ગયા. 9મા ચેપ્ટરમાંથી 1, 10મા ચેપ્ટરમાંથી 2 અને 11 અને 12માંથી 1. એટલે કુલ 12 ચેપ્ટર અને 10 પ્રશ્નો એ ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈ લીધું. ત્યાર પછી આપણે વિભાગ C ની વાત કરીએ. વિભાગ C ની અંદર આપણે કુલ 17 પ્રશ્નો પૂછાય અને આ 17માંથી આપણે લખવાના 13 જ પ્રશ્નો. એક પ્રશ્નના 2 માર્ક્સ એટલે 13 દુ 26 માર્ક્સનો આ વિભાગ છે. કેટલા માર્ક્સનો વિભાગ? 26. હવે 17 પ્રશ્નો મારે અહીંયા લખવા પડશે. એટલે 17 પ્રશ્નોમાં એ 17 પ્રશ્નો આપણને ક્યાંથી પૂછાવાના એ આપણે લખી દઈશું. કેમ કે 17 પ્રશ્નો અને ચેપ્ટર કેટલા છે? 12. એટલે કોઈક એવા ચેપ્ટર હશે જે ચેપ્ટરમાંથી 2 પણ પૂછાય અને કદાચ 3 પણ પૂછાઈ જાય. એટલે કુલ અહીંયા આપણે 17 જે છે એ પ્રશ્નો લખી દીધા. એ 17 પ્રશ્નોમાં 13 પ્રશ્નો આપણે લખવાના છે. હવે 13 કયા લખવાના એ નક્કી અત્યારે નહીં કરવાનું, આપણે વાંચવાનું બધું છે અને પછી 13 કયા લખવાના એ આપણે પરીક્ષામાં નક્કી કરવાનું. ચેપ્ટર નંબર 1 માંથી 2 પ્રશ્ન પૂછાય, ચેપ્ટર નંબર 2 માંથી 1 જ પૂછાય, ચેપ્ટર નંબર 3 માંથી 2, 4માંથી પણ 2 જ પૂછાય છે, 5માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે, 6ઠ્ઠામાંથી પણ 2 પૂછાય છે. એટલે 6થું જે ચેપ્ટર છે એમાંથી પણ 2, 7મા ચેપ્ટરમાંથી 1, 8મામાંથી 1, 9મામાંથી 1, 10મામાંથી 1, 11માથી 1 અને 12માથી 1. છઠ્ઠા પછી બધામાં જ એક છે અને આના માટે તમારે 1, 4, 3 અને 5 આ જો તૈયાર કરી લેવો તો સારામાં સારા માર્ક્સ આવી જાય. વિભાગ D. વિભાગ D ની અંદર કેટલા પ્રશ્નો એ અગત્યનું છે. તો વિભાગ D ની અંદર કુલ 12 પ્રશ્નો પૂછાવાના છે અને 12માંથી આપણે લખવાના 8 છે. 1ના 3 ગુણ એટલે આ વિભાગ એ 24 માર્ક્સનો થશે. એટલે 24 માર્ક્સ મેળવવા માટે આ વિભાગમાં કેવી તૈયારી કરવાની તો એના માટે 12 પ્રશ્નો હું તમને જણાવી દઉં. આ 12 પ્રશ્નો એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે એ જો તમને ખબર પડી જાય તો તમને વાંચવાની મજા આવે અને ટેક્સ્ટબુકની અંદર આ જે 3 માર્ક્સવાળા પ્રશ્નો હોય એ તમારે વાંચી લેવાના જે તે ચેપ્ટરના. તો પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાય, બીજા ચેપ્ટરમાંથી 1 જ પૂછાય, ચોથા ચેપ્ટરમાંથી 2 પૂછાય, 7મું ચેપ્ટર ડાયરેક્ટ છે 7મામાંથી 1, 8મા ચેપ્ટરમાંથી 1, 9મા ચેપ્ટરમાંથી 1, 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય, 11માંથી 1 અને 12માંથી 1.
એટલે કુલ 12 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ આપણે જોઈ લીધું. હવે વિભાગ ઈની વાત કરીએ. તો વિભાગ ઈની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે લખવાના કેટલા? 4. એકના 5 માર્ક્સ, એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થશે. આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો છે? 20 માર્ક્સનો થવાનો છે. કુલ 6 પ્રશ્ન 1, 2, 3, 4, 5 અને 6. અને આ 6 માંથી આપણે તો 4 જ લખવાના છે, એટલે તમારે ત્રીજું ચેપ્ટર કરવાનું અને 5મું ચેપ્ટર કરવાનું, એટલે 3 પ્રશ્નો થઈ ગયા. અને એક 6થું ચેપ્ટર કરી દેવાનું, એટલે તમારા 5 પ્રશ્નો થઈ ગયા. અને એક 11મું ચેપ્ટર. પણ જો તમે 5મું ને 6થું કરો ને તો પણ તમારું સારું એવું કવર થઈ જાય, કે 5મા 6ઠામાંથી 4 પ્રશ્નો તમારા ક્લિયર થઈ જાય. 3 ને 11 એ ઓપ્શનમાં આપણે કાઢી શકીએ. પણ તૈયારી એવી કરવાની જેથી કરીને 5મા 6ઠાનો એકાદ નહીં આવે તો 3, 11 કામ લાગે. એટલે આ રીતે જો આપણે તૈયારી કરીએ તો આમાં પણ સારા માર્ક્સ મેળવી શકીએ. આપણી પાસે કુલ ચેપ્ટર કેટલા છે એ પણ આપણે જોઈ લીધું. આપણી પાસે કુલ 12 ચેપ્ટર છે અને દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું ને એ આપણે જોઈ લઈએ, જેથી કરીને કયા ચેપ્ટરને તમે વધારે ન્યાય આપી શકો એ તમને ખબર પડે. અને જે તે ચેપ્ટરને આપણે ઓછું વાંચીએ તો પણ ચાલે એ પણ આપણને ખબર પડી જાય. તો જો પહેલું જે ચેપ્ટર છે મારી 15 માર્ક્સનું, જો બીજામાંથી ફક્ત 6 માર્ક્સનું, કે બીજું ચેપ્ટર તમને કોઈ જગ્યાએ દેખાશે નહીં. જો બીજું ચેપ્ટરમાંથી અહીંયા છે એક 3 માર્ક્સવાળો, એક 2 માર્ક્સવાળો, 3 ને 2 5, અને બીજા ચેપ્ટરમાંથી એક વિકલ્પ, એટલે 6 માર્ક્સનું થઈ ગયું. બસ બીજા ચેપ્ટરમાંથી બીજું કંઈ પૂછાય નહીં. ત્રીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું, ચોથા ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું, 5મા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું, 6ઠ્ઠા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું. હવે 7મું ચેપ્ટર અને ત્યાર પછી 12 સુધી જોઈ લે. 7મું ચેપ્ટર 8, 8મું ચેપ્ટર 8, 9મું ચેપ્ટર 8, 10મું ચેપ્ટર 12, 13મું ચેપ્ટર 11મું ચેપ્ટર 13 અને 12મું ચેપ્ટર 8. હવે કુલ કેટલા વિભાગ છે? તો આપણી પાસે A, B, C, D અને E એમ આટલા વિભાગ છે. A વિભાગની અંદર 20 MCQ, એના 20 માર્ક્સ. B વિભાગની અંદર 10 પ્રશ્નો, એના 10 માર્ક્સ. C વિભાગની અંદર 17 પ્રશ્નો, એટલે કે એના પ્રશ્નોના 17 પ્રમાણે 34 માર્ક્સ થાય, પણ લખવાના કેટલા? 13, એટલે ખરેખર 26 માર્ક્સ. D વિભાગની અંદર પ્રશ્નો 12, એટલે 12 તાલી 36 માર્ક્સ થાય, પણ આપણે લખવાના 8, એટલે 24 માર્ક્સ. E વિભાગની અંદર 6 પ્રશ્નો, એટલે 6 50 30 થાય, પણ આપણે લખવાના કેટલા? 4, એટલે 20 માર્ક્સ. હવે આ શું છે એ જોઈ લઈએ. તો આ બધાનો સરવાળો કરીએ તો આ 30 ને આ 36 ને 30 70, 70 ને 30 100, ને આ બીજા 20 ને 10, એટલે 130 માર્ક્સનું પેપર થવાનું. અને આમ જોવા જોઈએ તો 50 ને 70, 70 ને 30 100. ઓકે, એટલે 130 માર્ક્સનું પેપર, એમાંથી 100 માર્ક્સનું લખવાનું અને લાવવાના 33. એટલે 100 માર્ક્સનું પેપર તમે લખો અને એમાંથી 33 માર્ક્સ લાવવું હોય તો આ જે વિભાગ મેં કીધા એ વિભાગ તૈયાર કરી લેવાના અને વિભાગ એથી સારી એવી તૈયારી કરવાની. વિભાગ એની અંદર તમે 20 પ્રશ્નો છે, આ 20ની અંદર તમે ઓછામાં ઓછા 17 18 જો મેળવો ને તો તમને મજા આવી જાય અને સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકો. ત્યાર પછી આની અંદર આપણે માર્ક્સ મેળવી શકીએ. ત્યાર પછી જે આ લોંગ ક્વેશ્ચન છે એની અંદર 20માંથી આપણે મિનિમમ 12 થી 13 માર્ક્સ પણ આવે ને તો પણ ચાલી જાય એવું છે, નાપાસ નહીં થાય. હજુ તે ટકા લાવવા છે એને તો 20માંથી વધારે 19 20 લાવે એવું જ કરવાનું. કારણ કે આપણે મેક્સિમમ માર્ક લાવીશું તો જ આપણને આ નાના બીજા માર્ક્સ છે એકાદ છૂટી જાય તો પણ આપણને કામ લાગે. જેના માટે માર્ક્સ લાવવા છે એના માટે સારી એવી તૈયારી કરવાની. જેને પાસ થવું છે એને અમુક ચેપ્ટર છે એ અગત્યના ચેપ્ટરની તૈયારી કરી લેવાની, જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. એટલે આ હતી બ્લુપ્રિન્ટ ધોરણ 12ની વાણિજ્ય વ્યવસ્થાની. અને વાણિજ્ય વ્યવસ્થાની અંદર કેવી રીતના માર્ક્સ મેળવવાના, કેટલા ચેપ્ટર છે એ જોઈ લીધું, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું એ પણ આપણે જોઈ લીધું. એટલે આટલી તૈયારી જો આપણે દર્શાવીએ તો આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. આભાર.